હેલો ગાઈસ, તો કેમ છો બધા? ગુડ મોર્નિંગ અને જય માતાજી. મારી સવાર અત્યારે થઈ છે અને આપણે ગરમ પાણી લઈ લીધું છે કેમ કે મને ગળું આખું જામ થઈ ગયું છે અને સવારમાં બી હું 1 કપ જેટલું પીવું છું ગરમ પાણી. देखो गाइस, मैं तो नहीं भी લીધું છે, મંદિરમાં કચરા પોતું બી કરી આવ્યો છું. હવે બસ અમારા મેડમજી જો હવે બ્રશ કરે છે. હા, તે કામ બધું નહીં કર્યું તો પછી આપણે બધું કામ કરીને પછી બ્રશ થાય, નાવાનું પછી જ હોય. એવું તમારથી પહેલા તો હું જ ઉઠી કાઢની, ખબર છે? ચલ ફટાફટ કર લે, ત્યારે મોડું થાય છે. ભૂખ બી લાગી છે મને. તમને તો કઈ ભૂખ નહીં લાગતી. આ મારું ગળું આખું આજે પકડાઈ ગયું છે, તમને હવાની તો કહું છું. તો છોડ દે, છૂટી જશે. તમે યાર જાઓ, મંદિરમાં જાઓ. ઓકે, હું આવું નહીં. આપણે તો ગાઈસ થઈ ગયા છે હવે રેડી અને દેખે ભાવિનજી કઈ ગયા છે ખબર નહીં, અહીંયા દેખાતા નથી. જો આપણે તો જમવાનું બનાવીએ છીએ અહીંયા ગાડી અને જો પેલી બાજુ એકલા નાસ્તો કરે છે. એમ બી નહીં કહેતા કે તું ખાઈ લે. આજે તમે મને પૂછ્યું જ નહીં કે ખાઈ લે એમ. પૂછ્યું કઈ પૂછ્યું તમે ખાઈ લે? અરે તારું ખાવું હોય તો ખા, અને તને પૂછવા આવું પાછું. સારું, કઈ વાંધો નહીં. ટાટા, લે મેડમ લે, બાય બાય. લે, ના લે. ના ના, અરે લે ને યાર, મને નહીં ખાવું. એક કર તને. લાવ. કરના કેમ એમ કરતા હતો તો? દેખો ગાઈસ, મેડમજી ની આંખમાં મરચું લાગી ગયું છે. મેડમ શું થયું? મારા મોઢા પર લીલું મરચું વાગી દે. હા હા, ફટાફટ દો. સાબુ કઈ છે? આ જોજો અંધા કાનૂન. તો તમને મરચું લાગી ગઈ છે? વાવ. કેવું લાગ્યું? સારું. બરાબર બહુ. હા, એ તો ચચ્ચર છે થોડુંક. ગાઈસ, મોં ધોયું ને તો સારું લાગ્યું, નહીં તો ખતરનાક લીલું મરચું અહીં ઉડેલું. આજે તો આપણા ઘરે આવે છે બધા પહેલા ઘરેથી જમવા માટે, એટલે આપણે હવે ક્વોન્ટિટી વધારી દીધી છે. શું કેવું ભાવિનજી? ફોન આવ્યો એટલે. અને અહીંયા બનાવી છે ગાઈસ અમે કઢી મસ્ત. દેખો, બનાવ્યું છે સેવ ટમાટરની સબ્જી. અહીંયા મૂક્યા છે ગાઈસ ભાત. જંકો કાર આવી તું? પર્સ લઈને આવી? ઓકે, ભાભીનું છે. સારું, ચાલ આપણે ત્યાં ભાભીગંજ જઈએ. આજે તો મેડમ ફૂલ ટાઈમ રસોડામાં જ છે. મેડમ શું બનાવો છો? હું બનાવું છું રોટલી. રોટલી બનાવે? જંકના માટે. જંકુ માટે રોટલી બનાવે છે? ઓ તારી તો. એક કાકા તો ગયા છે જમીન. હા, હા. પપ્પા આવશે. હા. કે બીજા બધા લગ્નમાં ગયા છે ઘરની લેડીઝો. હા, એટલા માટે. ઓકે ચાલ. ગાઈસ, આપણે તો બેસી ગયા છે જમવા. ને ભાવ્યું જંકુને પણ ભાવ્યું છે અને તમને ચાખ્યું બી નહીં, જૂઠું ના બોલશો. એટલે અમથા કે છે ગાઈસ કે મસ્ત બનાવ્યું. કઢી મસ્ત લાગી. ગાઈસ, અમે જમી લીધું છે. જંકો, મજા આવી જમવામાં? હા, મજા આવી. અને આ જો આવડે જાગતા હતા આવડે ખાઈ બાઈને કેવા પડ્યા છે. અને આજે તો બ્લોગ જોવે છે ટીવીમાં આપણો કાલનો. કેવો લાગ્યો કાલનો બ્લોગ? જોરદાર. એવું? એક નંબર. આ પપ્પા તો હજુ આયા ને? આવશે પપ્પા. ગાઈસ, મેડમજીને ખાવી છે પકોડી. હવે મેડમજીને લઈ જજો પકોડી. ચાલ મેડમ, પકોડી ખાવા જઈએ. હા. શું લીધું પર્સમાં? આ ચોકલેટો કાલ પેલા છોકરાઓનો હતો આપણા વિડીયોમાં. હા. તો મેં કીધું આ જંખના ને પપ્પા પાસે જવું હતું ને, હે ને જંખના? જંકુ જવું છે પપ્પા કાન? તેને પપ્પા પાસે જવું છે તો આપણે ત્યાં મૂકતા આવશું અને એલા છોકરાઓને એક ચોકલેટ આપણે આપી દઈશું. શું કેવું તમારું? સાચું. કે બિચારાઓ કાલે ચોકલેટ નથી મળી ને, હા. તો એ કરતા હતા. ઓકે, ચાલો ઠીક છે. ચલો ગાઈસ, આપણે આવી ગયા છે ફરીથી. કાલે છોકરીઓ આપણા વિડીયોમાં હતી એટલા માટે ચોકલેટ આપવા. પેલી બાજુ દેખો બધા. હેલો, થેન્ક યુ બોલતા જાઓ. ઓકે, બીજી કઈ ગઈ? નહીં આવી? બીજું કોઈ બાકી?
દીદી હા ઓકે લો થેન્ક યુ બોલતા જાઓ વાવ ઓકે થેન્ક યુ ઓકે પેલી બાજુ જોઈ ને લે લે લખો જા આ બાજુ ફરો પેલી કેમેરા બાજુ ફરો લો આ બાજુ આવો થેન્ક યુ બોલો થેન્ક યુ બોલો જઈ રહ્યા છે બધા શું કેવું ભાઈજી જોડે પાણીપુરી ખાવા આપી દેજો હે પૈસા આપી દેજો પાણીપુરી હા વાર નહીં મને ખવડાવવાનું થાય ત્યારે પૈસા આલ દેજો માગો હવે પૈસા નહીં આપું તમને એવું ગાઈસ અમે પકોડી ખાઈ ગયા છે મેડમ તીખી બનાવજો ભૈયા તીખી બનાના એટલે પૂછતો ખરી યાર હા તો લો ને ખબર વાવ મેડમજી તો એવા મંડ્યા છે કે અમને તો પૂછતા બી નથી મેડમ આવું ખાવા પાણી લાવજો ગાઈસ આપણે પાણીપુરી ખાઈ લીધી છે ને હવે ખાઈશું ભેલ આપણે તો પાણીપુરી ભેલ ખાઈ નીકળી ચૂક્યા છે હવે જવાનું છે હા હવે કરે બીજું કંઈ ખાવાનું ના કચ્છું નથી ખાવું મારું બી પેટ ભરાઈ ગયું મારું બી બોલ દઈ કસાની બી સારી દુકાન આવે ને કોઈ કા ફટાફટ જવા દે એમને એવું કશું લેવા ઊભી ના રાખે ખર્ચો થઈ જાય કેટલા ચાલાક છો તમે એવું ના કરશો ભાઈ એવું બજાર જ નહીં આવું કોઈ ના ના દિવસ. ના ના આપણે ઘરે આવ્યા પણ લાઈટ છે નહીં ઘરે લાઈટ જતી રહી છે લાઈટ આવી ગયું છે અને હવે કંટાળો આવે છે ઘેર આવીને કે કશું જ કામ કરવું નહીં એમ આજે તમે કરશો કામ નહીં કરવું તારે જ કરવાનું સૂત્રની કડી છે નહીં કર્યું ચાલી કોઈ દાડ તો એમ કહો કે હું કામ કરું એમ. ના કરું ને સાચી વાત ને એ શું સાચી વાત મારા હેતને કહું કહી દો જાઓ એ તો તમારી બાજુ જ હોય હેત જાય એમ જ કહેશે નહીં પપ્પા નહીં નો 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 એમ જ કહેશે તો આપણે ભાવિનજી પર કરવાના છે પ્રેન્ક અને પ્રેન્ક વિડીયો હું બીતા બીતા શૂટ કરી રહી છું ગાઈસ આ લઈ લીધું છે મેં ટામેટું લસણ ખા ફ્રેન્ડ કરે ફ્રેન્ડ કરે મારી જોડે
નયનજીને ખબર પડી ગઈ મને ખબર હતી આ પ્રેન્ક કરી રહી છો અને મારા આંસુ નીકળી ગયા ઓરિજિનલમાં ખબર પડી મને ખબર પડી ગઈ કઈ કલર જોઈને કંકુ છે આંસુ દેખો નીકળ્યા ઓરિજિનલ દેખો ગાઈસ અમારી રોટલી બને છે ને પેલો પ્રેન્ક હતો ને મને કેવી રીતના ખબર પડી ખબર છે કોઈ બી નાના છોકરાને બી ખબર પડી જાય આ જે ચક્કુ છે ને એની પર કોઈ બી જાતનું ખૂન લાગેલું નહોતું એટલે મને ખબર પડી ગઈ કે આ પ્રેન્ક છે એટલે ખાલી ખાલી રડતી હા જિંદગીમાં મારા સમ ખાઈને ગો જિંદગીમાં ફર્સ્ટ વાર પ્રેન્ક કર્યો તો કઈથી ખબર પડી મને ખબર પડી જાય અને તમે તો હે ને, હું કહું ખબર હા ચક્કુ દેખો પછી કે મારા સમ ખા એટલે પણ તને એમ નહીં કે મને દેખો વાગે તને વાગે ને વાગ્યા પછી શું થાય છે ને ના વાગે એના પહેલા શું થાય છે મને ખબર પડી જાય કેમ કે હું તારા જોડે છેલ્લા 14 વર્ષથી રહું છું એટલે હું તારી નસ નસ જાણું છું કે શું છે ને શું નહીં સમજી એટલે કોઈ દાડો આવું પ્રેન્ક મારી જોડે ના કરતી મને ખબર પડી જ જાય મને લાગ્યું કે આમને મારી નહીં પડે ને આ ચક્કુ હોદે છે મેં કીધું એ કરવાનું છે તેલ લગાવવાનું છે ના ના ચાલશે કેમ? કોરી ના સાદી કોરી